એની આંખની અંદર મારા તમને દર્શન થશે. રામદેવ વચને હું બંધાણો છું, ગુનો મારો કહેવાય. આપણા પુત્રનો શું દોષ છે રામદેવ? કેમ પિતાશ્રી, તમે જો આવી રીતે હિંમત હારી જશો તો મારા માતુશ્રીને વિરમદેવને આ બધાને કોણ સંભાળશે? માટે તમારે તો હસ્તમુખથી મને વિદાય દેવી પડશે. જ્યારે હું નાનો હતો ને ત્યારે હું ઘોડીલા ખેલાવતો હતો ને ત્યારે તમે રાજમહેલની અમાડીએ ઉભા ઉભા એમ કહેતા હતા કે આ આવે મારો રામૈયો, આ આવે મારો રામૈયો. એ જે સુખની વિદાય હતી ને આજ એવી એવી સુખથી મને વિદાય દેવી પડશે. કેમ રામદેવ? કોણ બાપ એવો હોય કે પુત્રને નિર્વાણ પદ લેવાની રજા આપે? તો છતાં હું તમારા વચને બંધાણો છું. કાલ સવારે હું બેન સગુણાને, તમારી માતુશ્રીને અને ભાઈ વિરમદેવને રાજ દરબારમાં બોલાવી અને એમને હું સમજાવીશ. માટે તમે આરામ કરો. મને બહુ સારું.